લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। कैसे हो मेरे प्यारे लवरिये, मैं आई हूँ आप सबको बाय वगरना कपड़ा पहन के गुदगुदिया करने। लाया नीलिया भावला जेनका सूर्या दीपका रवीड़ा विवेकिया लाला चैनल ने सब्सक्राइब करी दे। लाया मारा वाला नीलिया ने जेनका एनी वाली भारती ढबोड़ी चैनल ने सब्सक्राइब करी दो। આજે પાછા સરસ મજાના ડબલ મીનિંગ જોક્સ લઈને આવી છું, તમને અંદરથી બહુ મોજ પડે એવા। તો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો। આપણે શરૂઆત કરી સરસ મજાના જોક્સની। ઘણી બાઈઓ એવી ગંધારી ગોબરી હોય ને, બગલમાં આટલા થથા વાળ રાખતી હોય, સાફ સફાઈ ના કરતી હોય। આપણે સમજી કે પાર્લરમાં જવાના તમારા પાસે પૈસા નથી, પણ કમસે કમ હાથે સંચો લઈને રેઝર લઈને આમ મંડી પડતી હોય તો સાફ કરવા કેવી ખરાબ લાગે। આમ જો હું કેવું સરસ ચોખ્ખું રાખું, ઈ મૂકો બાયું તો ન સુધરવાની। લેડીઝ ટોયલેટમાં હું જાતી હોય તો મને ઉલટી થઈ જાય। હું ક્યારેય લેડીઝ બહુ ગંધારી હોય, શૌચાલયનો હું ઉપયોગ નથી કરતી, કેમ કે ત્યાં લેડીઝના પીરિયડના પેડ ને ગંધારી પેન્ટી બાપરે। એટલે હું તો મને એમ થાય હું ક્યારેક જેન્ટ્સના બાથરૂમમાં ઘરી જાઉં બાથરૂમ કરવા, હું પછી રોડ ઉપર કરી લઉં। બહારગામ ગયા હોય ને મને રોડ ઉપર જ કરી લઉં। રોડ ઉપર ખુલ્લો ખેતીવાડી જેવું હોય ને ત્યાં બેસી જવાનું, ખેતીવાડી કે ખુલ્લો પટમાં કરી લઈ। હું બહારગામ જાય તો પેશાબ તો લાગે ને, ક્યાં રોકી થોડું રખાઈશ, ઘણા ગાડી રોકીને રાખી। ચાલો જોક સાંભળો હવે। આ બધું તો સંસારનો નિયમ છે, હાયલા રાખે। સુધરી જાવ તો વધારે સારું। મને લવરિયા મન થાય છે આપકે ઉપર ચડને કા, ક્યાં કરો, શિયાળો બહુ વધી ગયો છે ને એટલે। એક વાર એક છોકરીએ એના બોયફ્રેન્ડને કીધું, લવરીએ લવરાને કીધું કે મારી તબિયત ખરાબ છે। તો છોકરો કે તો ડોક્ટરને બતાવીને, તો કે ડોક્ટરે એમ કીધું, છોકરી કે તારી યાર સુહાગરાત મનાવવાનું કીધું છે એટલે બધું ઠીકઠાક થઈ જાય। તો છોકરો કે આ ડોક્ટર ફરજી છે, આ નો આ લઈ કે હા તમે ટાઈમ ટુ ટાઈમ દઈ દેતા હોય તમારો સાથ સહકાર એટલે છોકરીઓ કાંઈ ન થાય। લવરિયાઓ એકવાર ભાવલો મને કહેતો તો હું તારાથી રીસાઈ જાઉં તો તું મને કઈ રીતે મનાવીશ। મેં પણ હળવા સ્મિતથી જવાબ આપી દીધો આમ કરીને, હું તને મારી દઈને મનાવીશ। અત્યારે બધી છોકરીઓ પોતાની દઈ દે ને એટલે માની જ જાય છોકરાઓ, ગમે એવો મોટો ઝઘડો હોય। એકવાર ભાવલાએ ભાભીને કીધું, ભાભી આઈ લવ યુ। તો ભાભી કે હાલ તું મારો વજન નહીં ઉપાડી હઈ, વજન નહીં ખમી હમ। તો કે ભાભી ઉંદર છે ને ઈ બોરી ઉપાડી ન શકે, પણ કાપી તો હકે ને, ફાડી તો હકે ને, હું તમારી ફાળી દઈશ। લવરિયાઓ એવી કઈ વસ્તુ છે જે આપણે આપણા ઘરવાળાની જોઈ શકી, બોયફ્રેન્ડની જોઈ શકી, યા તક કે આપણા દીકરાની જોઈ શકી, પણ ઈ વસ્તુ આપણે આપણા પપ્પાની ન જોઈ શકી? એવી કઈ વસ્તુ છે કોમેન્ટ કરીને કયો। આજકાલની કળયુગની છોકરીઓનું ખોટું શું હોય, હું જાનોડા તારા સિવાય કોઈ હારે વાત કરતી નથી એવું કહીને આખા ગામના છોકરાઓ હારે ફોનમાં વાત કરતી હોય, અને હોટલમાં જાય ત્યારે એમ કે જાનુ હું તારા સિવાય કોઈનો લેતી નથી, ઈ આખા ગામનો લેતી હોય। હું સાથ સખા, અને તમે જે સમજી ગયા ને એ જ। એક મરદ સૌથી વધારે રાજીનો રેડ ક્યારે થઈ જાય, એની ઘરવાળી પિયર વહી જાય ત્યારે, અને બારવાળીને લઈ આવે ને પછી મજા દે ધપા ધપ ત્યારે ખુશ થઈ જાય, દારૂની પાર્ટી કરે, ઘરવાળી પિયર વહી જાય ને ત્યારે। હમણાં એક ડોહો ને ડોહી ઈ બે બાઇક ઉપર જાતા હતા, તો રસ્તામાં બાઇક બંધ પડી ગયું ને, તો ડોહાએ ધન કીકુ મારી, વાંકો વળીને માર્યો, ઊંધો ચટ્ટો થઈને માર્યો। તો ડોહી જોવે, એ કે આવો જોર છે તમારામાં, તો રાત્રે ખાટલે કેમ આવું જોર નથી કાઢતા? તારા ડોહો શરમાઈ ગયો ને એને કીધું અત્યારે મારું બાઇક ચાલુ થવા દે, ઘરે જઈને તને આપણા જૂના ખાટલાના દિવસો યાદ કરાવી દઉં। અત્યારે યાદ તો કરાવી દીધું અને ડોહીમાં હોસ્પિટલમાં દાખલ છે। તમને એમ લાગે કે શ્વેતા તું ખરાબ છો, તું ડોહા ડોહીનું ખરાબ બોલસ, તું હારી નથી લાગતી, ગઈઢાવનું તો પડતું મૂકી દે, ગઈઢાવનું ન બોલાય। ગઈકાલનો રાજકોટનો જ કેસ બનેલો, મવડી વિસ્તારમાં 85 વર્ષના બુઢાએ એક નાની છોકરીની હળી કરી। નાની છોકરીને ન અડવાની જગ્યાએ અડપલા કર્યા, સડીમાં બધે।
હાલ ઈ પોક્સોમાં ગયો. તમને એમ લાગે કે હું ગઈઢાઓને ખરાબ બોલવામાં મુકતી નથી. ગઈઢાવે નાની નાની 12-13 વર્ષની છોકરીઓ રમતી હોય ને એને જઈને ફ્રોક હેઠે અડપલા કરી આવે છે. તમારા છોકરાને બારે શેરીઓમાં રમતા અટકાવો. મને ખરાબ ન કહો. મારી વાહે હું બાર તૈયાર થઈને જાતી હોય ને મારી વાત જુવાનિયા ઓછા જોવે ને ગઈઢા બુઢા જાજુ જોવે. તમે તમારી નનકડી છોકરીઓને રમવા મોકલો ને ગામમાં શેરીઓમાં તો એ તમને એમ લાગે કે એ તો કોઈ ગામના દાદા ભેગી રમે છે, પણ અત્યારના ડોહાઈ અડપલા કરે છે. હું ખોટું નથી બોલતી કે તમે સમાચારમાં જોઈ લ્યો. હેલો લવરિયા, એકવાર એક સાસુએ એની વહુને કીધું કે મારા દીકરા હામું બોલમાં, મારા દીકરા હામું 9 મહિના મેં એને પેટમાં રાખ્યો છે, કેટલું મેં એનો વજન ખોઈમો છે. તો વહુ કે કેટલો વજન હતો? તો કે 3 કિલોનો હતો પેટમાં વજન ખોઈમો છે. તો કે અરે ગાંડી સાસુડી, અત્યારે રોજ રાત્રે હું એનો 70 કિલો વજન ખમું છું, એનું હું? સાસુએ લાકડીએ મારી છે. હજી મામલો મેદાને છે સાસુ વહુનો. એકવાર સાસુનો ઘાઘરો ઊંચો થઈ ગયો તો નટખટ વહુ હતી લખણ ખોટી. તો ઈ ઘાઘરા ઊંચો થયો ને ત્યાં ઈ કે પ્રણામ. તો સાસુ કે અહીંયા હું ઘાઘરા હેઠે પ્રણામ કરસ? તો કે અરે આ મારા સસરાની રણભૂમિ યુદ્ધભૂમિ કહેવાય અને તમારા દીકરાની જન્મભૂમિ, એને તો પ્રણામ કરવું પડે ને. સાસુએ વળી લાકડીએથી મારી. એવી કઈ વસ્તુ છે કે જે તમારે મોઢામાં નાખવી પડે, બહાર કાઢીને કડક કરવી પડે, પછી આમ હલાવીને એને ગાણામાં નાખવું પડે? સોયમાં દોરો. એવી કઈ વસ્તુ છે કે જે એકદમ સફેદ હોય, ચીકણી હોય, મોઢામાં નાખો ને એટલે પાણી થઈ જાય? એવું કયું ફ્રૂટ છે? લીચી. મસ્તિકાની હોય, ગુલાબ જાંબુ જેવી. છોકરા પાસે 2 ગુલાબ જાંબુ હોય, 1 કેળું હોય જ તે. એકવાર એક બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને પૂછ્યું કે પ્યાર વાસ્તવિકમાં કોને કરવો જોઈએ? તો છોકરી કે પ્યાર તો ગરીબ ઘરના છોકરાને કરવો જોઈએ. મહેંગી ગાડી ને મોંઘા ફોન ન લઈ દે તો કઈ નહીં, દગો તો ન દે. એટલે છોકરીઓ હંમેશા ગરીબ ઘરના છોકરાને પ્રેમ કરજો, એ તમને દગો નહીં દે. ભલા ઓયોમાં હોટલમાં લઈ જવાના પૈસા નહીં હોય, પણ તમને વાડીએ લઈ જશે, ખેતરે લઈ જશે. પ્રેમ તો એવો જ કરશે. એકવાર એક છોકરી એક છોકરાને કે મારે તારી યાર રહેવું જ નથી, તારી યાર મજા જ નથી આવતી, તારી યાર બ્રેકઅપ. છોકરો કે કેમ? તો કે તું એલા મને ટાઈમ જ નથી દેતો. તો છોકરો કે તું મને ટાઈમે દે. એકવાર એક છોકરીએ છોકરાને કીધું કે જાન લગાવી દે, મહેનત ફૂલ કર, પૈસા કમાવામાં બહુ મહેનત કર, કેમ કે પૈસા કામમાં આવે છે. તો છોકરો કે ક્યાં કામમાં આવે છે? તો કે ટાંગા ઉઠાવવામાં, ટાંગા ઊંચા કરવામાં. છોકરો કે હાલતી થા, લવ કરવા કરતા તો 2 વીઘા ઘઉં કરું અને સરસ ગાડી બંગલા લઈને ફરું. આ છોકરીઓમાં ન પડાય, છોકરીઓમાં તો ઘણું વયું જાય. એવી કઈ વસ્તુ છે જે છોકરી નાવા જાય ને ત્યારે એની એક વસ્તુ ભીની નથી થતી? તમારે જોઈ વિચારીને કોમેન્ટ કરવાની છે. આના પછીના વિડીયોમાં હું કહીશ એ નાઈ છે ને તો કઈ વસ્તુ ભીની નથી થતી. અને એવી કઈ વસ્તુ છે છોકરીની જે હોય તો પોતાની છે પણ લે છે બીજા? એવી એક કઈ વસ્તુ કે હસબન્ડ લગ્નના દિવસે એક જ વાર એને ભરે અને છોકરીને રોજ ભરે? માંગમાં સિંદૂર. એકવાર એક ગામનો નટખટ છોકરો મરી ગયો. એની માં બહુ રોતી હતી, લોહી ઉકાળા કરતી હતી કે હજી તો બિચારાએ જવાની નહોતી જોઈ ત્યાં મરી ગયો. તરત બાજુમાંથી પાડોશી બબીતા ભાભી આવ્યા ને એને કીધું છાના રહી જાવ, મેં આને જવાની પણ દેખાડી દીધી છે મહિનામાં 2 વાર. એની માં તો બિચારી ત્યાં થોડીક તો છાની રહી, પણ એ કે વયો ગયો ને. તો કે એ શું કરું? હમણાં અમદાવાદમાં એવો કેસ આવ્યો કે કાકા ને ભત્રીજી એ 2 એકબીજાને પ્રેમ કરતા હતા. કાકા નાના હતા, ભત્રીજી તો દીકરી સમાન કહેવાય ને, તો એ 2 ના લગ્ન થવા ન દીધા ઘરવાળાઓએ. તો એ 2 હારે દવા પીને આપઘાત કરી ગયા. કેવો કળિયુગ આવ્યો, કાકા ભત્રીજી ભાગી જાય, વેવાણ
સાળી ને જીજાજી, જેઠાણી ને દેવર અને દેવરાણી ને જેઠ, સાલું કોણ કોણ ક્યાં કોની હારે લફડું કરીને ભાગે ને ખબર જ નથી એક પડતી. ભાગેળાઓનો છે ને દેશ અલગ કરાય, ભારત પાકિસ્તાન એમ ભાગેળાનો આપણે દેશ. કેમ ભારત અલગ છે, પાકિસ્તાન એક ભાગળનો દેશ અલગ હોવો જોઈએ. ભાગીને રહ્યો બધે ને. કેવો ખરાબ કળિયુગ ગયો છે ને, હગા ભાઈ બહેન લગ્ન કરી લેશે. એ બાપ- હું જ ડાઈ છું કે હું ભાવલાર નથી જાતી ભાગી. બાપા ધર્મ ધ્યાન કરી લો, ભાગામ ભાગી તો થયું. હાલો, આ ક્રોપ ટોપ કેવું લાગે છે કોમેન્ટ કરીને કેજો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. લવ યુ લવરિયમ.